નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સૌ ભક્તોને હોલીની હાર્દિક શુભેચ્છાઓ. ભક્તો, આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ થવાનું છે. હવે તો શું તમે જાણો છો કે ભક્તો, 30 માર્ચની રાત એવી રાત બનવાની છે જે આગામી 100 વર્ષ સુધી ફરીથી પાછી આવશે નહીં. આકાશમાં એક એવું ભયાનક અને ચમત્કારિક રમત થવાની છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓના પણ પરસેવા છૂટી જશે. 100 વર્ષ પછી એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુની કાળી પડછાયો ચંદ્રમાને સંપૂર્ણપણે ગળી જવા તૈયાર છે. પરંતુ આ ભયાનક અંધકારની વચ્ચે 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. રાતોરાત કિસ્મત બદલાઈ જવી કોઈ મુહાવરો નથી, પરંતુ આ 4 રાશિઓના જીવનની સત્યતા બનવાની છે, જેને જોઈને તેમના દુશ્મનો પણ લોહીના આંસુ રડશે. પરંતુ સાવધાન, જો તમારી રાશિ આ 4 રાશિઓમાંથી એક હોય તો ખુશ થતા પહેલા એક ખૂબ મોટું રહસ્ય જાણી લો. તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે. આ 4 રાશિઓમાંથી જે ચોથી રાશિ છે તેની સાથે એવું કંઈક થવાનું છે જે ઇતિહાસમાં કદાચ જ ક્યારેય થયું હોય. તે ચોથી રાશિના જાતકને છપ્પર ફાડીને ધન તો મળશે, પરંતુ જો તેણે એક નાની સી ભૂલ કરી દીધી જે ગ્રહણના સમયે અક્સર લોકો કરે છે, તો તે સારું ધન માટીમાં મળી જશે. તેથી તમારી રાશિનું નામ સાંભળવા માટે ધીરજ રાખો, કારણ કે બ્રહ્માંડનું આ ચક્ર તમારા જીવનની સંપૂર્ણ દિશા બદલી નાખવાનું છે. આજના આ વિડીયોમાં કોઈ પણ માહિતી અધૂરી નહીં હોય, તેથી તમારા દિમાગને શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે ઊંડાણ સુધી ચાલો. ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી. સદીઓથી આપણા આર્ષે મુનિઓએ કહ્યું છે કે જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે સમગ્ર પૃથ્વીનું પાણી પણ ભયાનક રીતે પ્રભાવિત થાય છે. અને શું તમે જાણો છો કે આપણા શરીરમાં પણ 70% પાણી છે? જ્યારે સમુદ્રમાં લહેરો ઉઠી શકે છે તો શું આપણા શરીર અને દિમાગની અંદર ભૂચાલ નહીં આવે? 3 માર્ચનું આ ગ્રહણ તેથી જ સૌથી અલગ છે, કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિદેવ એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે આખી એક સદી પછી જોવા મળી રહી છે. તેને શાસ્ત્રોમાં મહાચંડાળ યોગ, રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે. એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સૃષ્ટિનું અમૃત. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા. બિલકુલ એવી જ રીતે 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં વિષ ભળશે તો કેટલીકને તે અમૃત મળશે, જે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે ગ્રહણના સમયે એવું શું થાય છે જે માનવની કિસ્મતને રાતોરાત પલટી નાખે છે? આપણા પ્રાચીન ગ્રંથોમાં એક ખૂબ જ રહસ્યમય કથા છે, જેને સમજ્યા વિના તમે આ મહાસંયોગની તાકાતને સમજી શકશો નહીં. જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને અમૃત દેવતાઓને વહેંચી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની હરોળમાં બેસી ગયો હતો. તેણે ધોખાથી અમૃત પી લીધું હતું, પરંતુ સૂર્ય અને ચંદ્રમાએ તેને ઓળખી લીધો. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ કારણ કે તેણે અમૃત પી લીધું હતું તેથી તે મર્યો નહીં. તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ. તે જ દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાના સૌથી મોટા દુશ્મન બની ગયા. જ્યારે પણ રાહુ ચંદ્રમાને ગળે છે ત્યારે તે ચંદ્રગ્રહણ કહેવાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિનાશકારી કથાનું ધન સાથે શું લેવા દેવું? યહી તો સૌથી મોટું રહસ્ય છે. રાહુ માયાનું કારક છે, રાહુ ભ્રમ છે, જુગાર છે, અચાનક મળતું ધન છે. કલિયુગમાં જેના પર રાહુ મહેરબાન થઈ જાય તે રાતોરાત કરોડપતિ બની જાય છે. અને 3 માર્ચે રાહુ સંપૂર્ણપણે પ્રસન્ન મુદ્રામાં છે. તે રાશિઓ પર ધનની વર્ષા કરવાનો છે જેના ગ્રહ ગોચર તેના અનુકૂળ છે. પરંતુ રાહુની માયાથી બચવું ખૂબ મુશ્કેલ છે. રાહુ જેટલી ઝડપથી આપે છે તેટલી જ ઝડપથી ગણું વધુ તેજીથી પાછું ખેંચી લે છે. આવો હવે તે રહસ્યના પડદા ઉઠાવીએ અને વાત કરીએ તે પહેલી ભાગ્યશાળી રાશિની, જેના પર ચંદ્રમા અને રાહુની આ માયાવી રમત ધનની વર્ષા કરવાની છે. આ રાશિ કોઈ બીજી નહીં પરંતુ અગ્નિ તત્વની સૌથી શક્તિશાળી રાશિ મેષ છે. મેષ રાશિવાળા, તમારો સમય હવે આવી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યો છે, જે અપમાન સહ્યા છે અને જે આર્થિક તંગી ઝેલી છે, તે બધું 3 માર્ચની રાત પછી એક ખરાબ સ્વપ્નની જેમ સમાપ્ત થઈ જશે. ગ્રહણ પછી તમારા ભાગ્યભાવમાં એવો પ્રબળ રાજયોગ બનશે જે તમને ચારે તરફથી પૈસા અપાવશે. રોકાયેલું ધન અચાનક પાછું મળવા લાગશે. જો તમે વ્યાપાર કરો છો તો કોઈ ખૂબ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે.
પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગ્રહણકાળ દરમિયાન તમારે કોઈ પણ ધાતુની વસ્તુને નહીં સ્પર્શવી. હા, ધાતુ એટલે લોખંડ, સોનું કે ચાંદી. જો તમે એવું કરશો તો રાહુની નકારાત્મક ઉર્જા તે ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તમારે સમજવું પડશે કે રાહુ લોખંડ અને અંધારામાં વાસ કરે છે. ગ્રહણના સમયે માત્ર ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મનમાં જ જાપ કરો. યહી તે સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે. મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર પણ કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ તમારા દિમાગમાં ભ્રમ પેદા કરીને તમને લડાઈ ઝઘડામાં ફસાવવાનો પ્રયાસ કરશે. જો તમે શાંત રહેશો તો કુબેરનો ખજાનો તમારો છે. હવે આપણે તે બીજી રાશિ તરફ આગળ વધીએ જેનું નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે. આ રાશિ છે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ વરદાનના રૂપમાં આવી રહ્યું છે. એવું તેથી કારણ કે ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાનું એક ખૂબ જ રહસ્યમય ત્રિકોણ બની રહ્યું છે. જે લોકો શેર બજાર, લોટરી કે પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. અચાનક તમારા હાથમાં એવો ખજાનો લાગી શકે છે જેની તમે કલ્પના પણ નહોતી કરી. તમારા દુશ્મનો જે કાલ સુધી તમારા પર હસતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. તમારા માન સન્માનમાં એટલી વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજી ઉઠશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો, બ્રહ્માંડ જ્યારે પણ તમને કંઈક આપે છે તો તે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર ખૂબ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણના આગામી 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરો. જો તમે જાણતા અજાણતા કોઈનું દિલ દુખાવ્યું તો આ રાજયોગ તરત જ શ્રાપમાં બદલાઈ જશે અને તમને રસ્તા પર આવવામાં વાર નહીં લાગે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય કમજોર પર અત્યાચાર સહન નથી કરતો. તેથી ધનનો અહંકાર બિલકુલ ન કરો અને શક્ય હોય તો ગ્રહણના આગળના દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્ત દાન જરૂર કરો. ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા હું તમને ફરીથી યાદ અપાવું છું કે ચોથી રાશિનું રહસ્ય હજુ બાકી છે. ભક્તો, આગળ માહિતી આપતા પહેલા આપણે તમને આ બતાવી દઈએ કે સૂર્યગ્રહણ કેટલા વાગે લાગશે, શું તેનો સૂતક સમય રહેશે અને હોલિકા ક્યારે દહન થશે, ક્યારે રમાશે, આ બધું આપણે તમને બતાવી દઈએ છીએ. પછી આગળ માહિતી બારીક બારીક બતાવતા જઈશું. અને જેમણે હજુ સુધી મહાયોગ કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લો, કારણ કે આવી માહિતી તમને ક્યાંય બીજે નહીં મળે. તેથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને પણ દરેક માતા બહેન સાથે શેર જરૂર કરો, જેથી દરેક વ્યક્તિ આ વિડીયોથી લાભ ઉઠાવી શકે. 3 માર્ચ 2026ના રોજ હોળીના દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ લાગશે. તેથી આ વખતે હોળીનો ક્રમ બદલાઈ જશે. આ દિવસે સૂતક કાળ સવારે લગભગ 6:20 વાગ્યાથી શરૂ થશે. ચંદ્રગ્રહણ બપોરે લગભગ 3:19 વાગે લાગશે. તેનો મધ્યકાળ લગભગ 5 વાગે રહેશે અને ગ્રહણ સાંજે લગભગ 6:45 થી 6:47 વાગે સમાપ્ત થશે. સૂતક અને ગ્રહણને કારણે 3 માર્ચે હોળિકા દહન અને રંગ રમવું શુભ નથી માનવામાં આવતું. તેથી હોળિકા દહન 2 માર્ચ 2026ની સાંજે અથવા 3 માર્ચની સવારે સૂતક પહેલા કરી શકાય છે, જ્યારે રંગોવાળી હોળી ધૂળેંડી 4 માર્ચ 2026ના રોજ રમાશે. આ રીતે 3 માર્ચ ગ્રહણ અને સૂતકનો દિવસ રહેશે અને મુખ્ય ઉત્સવ આગળના દિવસે મનાવવામાં આવશે. તે રાશિ જેના માટે આ 100 વર્ષના મહાસંયોગે પોતાની સારી શક્તિઓ બચાવી રાખી છે, તે ચોથી રાશિ કઈ છે અને તેને કઈ ભયંકર ચેતવણી સાંભળવી પડશે તે જાણવા માટે તમારે થોડીક જ વધુ રાહ જોવી પડશે. કારણ કે જો તમે તે ભાગ છોડી દીધો તો તમે જીવનની સૌથી મોટી માહિતીથી વંચિત રહી જશો. પરંતુ તેના પહેલા વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે તુલા રાશિ છે. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રમાનું આ અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો તમે કર્જના બોજ તળે દબાયેલા છો, જો તમને ચારે તરફથી માત્ર નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે તમારા રડવાના દિવસો સમાપ્ત થઈ ગયા છે. 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તા ખુલશે કે તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કે નોકરીમાં તમને અચાનક એટલી મોટી સફળતા મળશે કે લોકો તમારું ઉદાહરણ આપવા લાગશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થવાનો છે. તુલા રાશિવાળાઓએ માત્ર એટલું જ કરવાનું છે કે ગ્રહણના સમયે એક સફેદ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થઈ જાય તો તેને કોઈ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ વૃક્ષની નીચે દબાવી દો. આ એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય છે જે તમારા ઘરમાં પૈસાનું ચુંબક લગાવી દેશે. તુલા રાશિ સંતુલનની રાશિ છે, તેથી તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે પણ સંતુલન જાળવવું પડશે. રાહુ તમને લોભ આપવાનો પ્રયાસ કરશે. તે તમને એવા રોકાણમાં ધકેલશે જે રાતોરાત કરોડપતિ બનાવવાનો દાવો કરે છે, પરંતુ તમારે આ લોભમાં ન પડવું. હવે હું તમને તે રહસ્ય બતાવવા જઈ રહ્યો છું જે ગ્રહણના સમયે દરેક વ્યક્તિ પર લાગુ પડે છે, ભલે તે કોઈ પણ રાશિનો હોય.
ગ્રહણના સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, વરના રાહુની ક્રૂર દૃષ્ટિ તમારા સમગ્ર પરિવારને બરબાદ કરી શકે છે. સૌથી પહેલી વાત, ગ્રહણના સમયે ક્યારેય ભોજન ન રાંધવું અને ન ખાવું. જ્યારે ચંદ્રમા પર રાહુનો પડછાયો પડે છે ત્યારે ભોજનમાં રહેલી સારી ઉર્જા ઝેરમાં બદલાઈ જાય છે. આ વાત વિજ્ઞાન પણ માને છે કે ગ્રહણના સમયે હવામાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધે છે. બીજી વાત, ગ્રહણના સમયે સૂવું સંપૂર્ણપણે વર્જિત છે. જે વ્યક્તિ ગ્રહણના સમયે સૂઈ જાય છે તે રાહુની માયાવી દુનિયામાં ફસાઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા છવાઈ જાય છે. રાહુ તમારા અવચેતન મન પર સીધો હુમલો કરે છે અને સૂતા સમયે તમારું દિમાગ સૌથી વધુ કમજોર હોય છે. ત્રીજી વાત, ગ્રહણના સમયે કોઈ પણ મંત્રનો ઉચ્ચારણ મોટેથી નહીં પરંતુ મનમાં જ જપવો જોઈએ. જો તમે જોરથી મંત્ર પડશો તો તેની ઉર્જા નષ્ટ થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે લોકો ગ્રહણના સમયે ગર્ભવતી સ્ત્રીઓને બહાર નીકળવા દે છે તેઓ ખૂબ મોટી ભૂલ કરે છે. ગ્રહણની નકારાત્મક કિરણો ગર્ભમાં પલળતા બાળક પર સીધો અસર કરે છે. તેથી તેમને ઘરની અંદર જ રહેવું જોઈએ અને પોતાના પેટ ઉપર થોડું ગેરું લગાવી લેવું. શું તમે જાણો છો કે આપણા દિમાગની તરંગો ચંદ્રમાની કળાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે? જેમ પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે માનવના વર્તનમાં ફેરફાર આવે છે, એ જ રીતે ગ્રહણના સમયે આપણું અવચેતન મન સૌથી વધુ જાગૃત અવસ્થામાં હોય છે. આ સમયે તમે જે વિચારો છો, જે અનુભવો છો, તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે છે. તેથી મારી આપ સૌને વિનંતી છે કે 3 માર્ચની રાતે જ્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પ્રત્યે નફરત ન લાવો. આંખો બંધ કરીને માત્ર અને માત્ર પોતાની સફળતા વિશે વિચારો. આ કલ્પના કરો કે તમે સંપૂર્ણપણે કર્જમુક્ત થઈ ગયા છો. તમારી પાસે ખૂબ બધું ધન આવી ગયું છે અને તમે ખૂબ સુખી જીવન જીવી રહ્યા છો. તમે યકીન માનો, ગ્રહણના સમયે કરેલી આ કલ્પના એટલી શક્તિશાળી હોય છે કે બ્રહ્માંડને તમારી વાત માનવી જ પડે છે. આ લો ઓફ એટ્રેક્શન એટલે આકર્ષણનો સિદ્ધાંત છે, જેને આપણા ઋષિમુનિઓએ આજથી હજારો વર્ષ પહેલાં જ સમજી લીધો હતો. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય કોઈ વરદાનથી ઓછો નથી. જો તમે રાતભર જાગીને ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવના નામનું સ્મરણ કરો તો તમને તે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, જેને હાંસિલ કરવામાં લોકોને વર્ષો લાગે છે. હવે આપણે તે પડ પર આવી ગયા છીએ જેની આપ સૌ બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. તે ચોથી રાશિ, જેના માટે આ ગ્રહણ સૌથી મોટો મહાસંયોગ લઈને આવી રહ્યું છે. આ તે રાશિ છે જેના સ્વામી પોતે કર્મફળદાતા શનિદેવ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. મકર રાશિવાળાઓ, તમારી કિસ્મત હવે એવી રીતે ચમકશે કે તમારી આસપાસના લોકોની આંખો ચોધાર થઈ જશે. 100 વર્ષ પછી બની રહેલો આ મહાસંયોગ માત્ર અને માત્ર તમારા માટે કુબેરનો ખજાનો લઈને આવ્યો છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે દુઃખ દર્દ હતા, જે કર્જ હતું, તે બધું પાણીની જેમ વહી જશે. તમને અચાનક એટલી મોટી સંપત્તિ મળી શકે છે અથવા તમારા વ્યાપારમાં એવો ઉછાળો આવી શકે છે જે તમને રાતોરાત શિખર પર પહોંચાડી દેશે. મકર રાશિવાળાઓએ જીવનમાં જેટલું કઠોર પરિશ્રમ કર્યો છે તેનું પૂરું ફળ હવે શનિદેવ અને રાહુ મળીને આપવાના છે. પરંતુ રોકાઓ, ખુશ થતા પહેલાં તે ચેતવણી સાંભળી લો જેના વિશે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું. મકર રાશિવાળાઓ માટે ધન તો આવશે, પરંતુ તે ધન સાથે રાહુનો એક ખૂબ મોટો ભ્રમ પણ આવશે. તમારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે તમારામાં અહંકાર જન્મ લેવા લાગશે. તમે તમારા જૂના મિત્રો અને સંબંધીઓને નીચું બતાવવાનો પ્રયાસ કરી શકો છો અને યહી તમારી સૌથી મોટી ભૂલ હશે. જે ક્ષણે તમારામાં અહંકાર આવ્યો, જે ક્ષણે તમે કોઈ કમજોરને સતાવ્યું, તે જ ક્ષણે રાહુ તમારા તે સારા ધનને રાખમાં બદલી નાખશે. તમને કોઈ એવી બીમારી કે કોર્ટ કેસ લાગી જશે કે તમારું સારું પૈસો તે જ લડાઈમાં બરબાદ થઈ જશે. મકર રાશિવાળાઓને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમારા પર શનિની નજર હંમેશા રહે છે અને શનિ ન્યાયના દેવતા છે. તેઓ અન્યાય ક્યારેય સહન નથી કરતા. તો હવે સવાલ એ ઉઠે છે કે આ મહાવિનાશથી બચવાનો અને તે ધનને સુરક્ષિત રાખવાનો અચૂક ઉપાય શું છે? આ ઉપાય માત્ર મકર રાશિવાળાઓ માટે નથી, પરંતુ તે સૌ રાશિઓ માટે છે જે આ ગ્રહણ દરમિયાન ધનવાન બનવાના છે. આ એક ખૂબ ગુપ્ત ઉપાય છે જેને આપણા સિદ્ધ યોગીઓએ કહ્યો છે, જેને કરવાથી રાહુ અને કેતુની કોઈ પણ ખરાબ નજર તમારું કંઈ બગાડી શકશે નહીં. ગ્રહણ શરૂ થતાં પહેલાં એક કાળા રંગનું સૂતી કપડું લો. તે કપડામાં થોડા કાળા તલ, એક લોખંડની ખીલ અને એક સાબુત નારિયેળ બાંધી લો. આ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ રાખી દો. સંપૂર્ણ ગ્રહણકાળ દરમિયાન આ પોટલીને ત્યાં જ રહેવા દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થઈ જાય અને તમે સ્નાન કરી લો તો આ પોટલીને કોઈને કંઈ ન કહેતા ચૂપચાપ લઈને કોઈ પીપળના વૃક્ષની નીચે ખોદી દો અથવા કોઈ વહેતા પાણીમાં વહાવી દો.
આ પોટલી તમારા ઘરની સારી નકારાત્મક ઉર્જા, રાહુના દુષ્પ્રભાવ અને ભવિષ્યમાં આવનારી સારી આર્થિક અવરોધોને પોતાનામાં શોષી લેશે. જ્યારે તમે તેને ઘરમાંથી બહાર કાઢશો તો સમજી લો કે તમે તમારી ગરીબી અને દુર્ભાગ્યને હંમેશા માટે ઘરમાંથી બહાર કાઢી દીધું છે. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવું બિલકુલ ના ભૂલો. ઘરના મંદિરને સાફ કરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો. તે પછી જ કંઈક અન્નજળ ગ્રહણ કરો. જે લોકો ગ્રહણ પછી તરત જ ગાયને ચારો ખવડાવે છે અથવા કૂતરાને રોટલી આપે છે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. આ નાના નાના કર્મ જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આ 3 માર્ચનો દિવસ તમારા જીવનનો એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. આ બ્રહ્માંડનું તે દરવાજો છે જે 100 વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આ દરવાજાની પાર અગણિત દૌલત, સુખ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે. પરંતુ તે દરવાજા સુધી પહોંચવાનો રસ્તો કર્મ અને સાવધાનીથી પસાર થાય છે. જે લોકો આ મહાસંયોગની ઉર્જાને સાચી રીતે સમજશે અને તેનો સદુપયોગ કરશે તેઓ પોતાનો ઇતિહાસ પોતે લખશે. યાદ રાખો, જ્યોતિષ અને ગ્રહગોચર માત્ર રસ્તો બતાવે છે. તે રસ્તા પર ચાલવું અને પોતાની કિસ્મતને હકીકતમાં બદલવી તમારા હાથમાં છે. રાહુની માયાથી બચો, શનિના ન્યાયની યાદ રાખો અને પોતાના કર્મોને એટલા શુદ્ધ રાખો કે સાક્ષાત ભગવાન પણ તમારી મદદ કરવા મજબૂર થઈ જાય. આ ચમત્કારિક રાતનું ખુલ્લા દિલથી સ્વાગત કરો. પોતાની અંદરના ડરને ફેંકી દો અને નવી સવાર માટે તૈયાર થઈ જાઓ. બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે. બસ તમારે તેમને ઓળખવાની જરૂર છે. પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો અને સકારાત્મક ઉર્જા સાથે આ મહાસંયોગનો ભાગ બનો. ગુડ વગેરે નાખવાથી આપણી નકારાત્મક ઉર્જા નષ્ટ તો થાય છે, સાથે જ આપણા જીવનમાં સકારાત્મક અસર જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ ધન સંબંધિત છે તે શીઘ્ર જ દૂર થઈ જાય છે. તો ભક્તો, આજે હોળિકા દહન છે. ભક્તો, જેમણે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દો, કારણ કે મહાયોગ ટીવી ચેનલ જ તમને આટલી જ્ઞાનવર્ધક માહિતી આપી શકે છે. તેથી 2026 ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. તો તમારે એવું અવશ્ય કરવું જોઈએ, કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો. આજે હોળીનું દહન છે તે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ વર્ષ તો ખૂબ જ ચમત્કારિક છે. તો તમારે આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે, તો તમારે આવો ઉપાય જરૂર કરી લેવો. નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ. એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં જે હોળિકા દહન થાય છે તે દિવસે જો તમે આવો ઉપાય કરો તો તમને સમજો આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની હોય, ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય, તેને તમે શીઘ્ર જ દૂર કરી દેશો અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની દૂર થઈ જશે. કોઈ પણ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવતા, ધનની સમસ્યાઓથી જૂજી રહ્યો છે, જો તે આ ઉપાયને પૂરા મનથી, શ્રદ્ધાથી કરી લે તો સમજો તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ જશે. જાણી લઈએ કે આવું કયો ઉપાય છે જેને આપણે હોળિકા દહનના દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોળિકા દહનના સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આથી ધન આગમનના માર્ગ ખુલે છે અને કર્જ મુક્તિની સંભાવના વધે છે. સાથે જ તમારું કેટલું પણ જૂનું કર્જ હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે માત્ર ને માત્ર આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી લેવો. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના જે મહાત્માઓ વગેરે હતા તેઓ આ ઉપાય જરૂર કરતા હતા અને જે મોટા લોકો હતા તેઓ પણ આ ઉપાય જરૂર કરતા હતા. આ ગુપ્ત ઉપાયને તમને કોઈ નહીં બતાવે. અંબાણીના ઘરમાં પણ આ જોવા મળે છે. જ્યારે પણ હોળીનું દહન થાય છે તો તેઓ પણ આ ગોમતી ચક્રનો ઉપયોગ જરૂર કરે છે. ભક્તો, તમને આવી માહિતી આપણે ફ્રીમાં જણાવીએ છીએ, તો તમારું પણ ફરજ બને છે કે તમે એકવાર વિડીયોને જરૂર લાઈક કરી દો. જો તમારા જીવનમાં આ વિડીયોનો થોડો પણ ઉપયોગી છે તો તમે એકવાર વિડીયોને જરૂર લાઈક કરી દો. આથી આપણા વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય વધુ વધે છે અને અમને વધુ ઉત્સાહ મળે છે કે અમે તમારા માટે એકથી એક વધુ ઉપાય લાવીએ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ ખૂબ જ સ્વાસ્થ્યથી પરેશાન છે અને તે કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો છે અને ખૂબ જ સરળ ઉપાય છે. ચલો તમને આ પણ બતાવી દઈએ. હળદરની ગાંઠને હોળિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. સાથે જ તમને નિરોગ જીવન પણ મળે છે. કોઈ પણ જૂનો રોગ શીઘ્ર જ સમાપ્ત થઈ જાય છે અને તમારે હળદરની સૂકી ગાંઠ જ વાપરવાની છે. તમે માર્કેટમાંથી ખરીદી લાવી શકો છો અથવા તમારા ઘરમાં હળદરની ગાંઠ પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, આ દિવસે રોગમુક્તિ માટે હોળિકાની રાખને તલના તેલમાં મેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની મામલાઓમાં વિજય. ભક્તો, ચલો હવે તમને એક અને શક્તિશાળી ઉપાય બતાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની મામલાઓ સંબંધિત કોઈ સમસ્યા છે, શત્રુઓથી ઝઘડા વગેરે છે, તેના સંબંધિત ઉપાય આપણે આ વિડીયોમાં બતાવી રહ્યા છીએ.
ઘણી વખત આપણી નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને ઘણા લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારો કોઈ જૂનો કાનૂની ફાઇલ ચાલી રહી છે અથવા કોઈ ચાલી રહી છે, શીઘ્ર જ સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાયને નિયમ મુજબ કરો છો. શત્રુઓથી બચાવ માટે હોળિકા દહનની રાખને ઘરની ચારે તરફ છંટકાવ કરવો લાભકારી છે. કહેવાય છે કે આ રીતે ઘરની ચારે તરફ છંટકાવ કરવાથી આપણને શત્રુઓથી છુટકારો મળે છે અને આપણો કોઈ પણ જૂનો કાનૂની કાર્ય શીઘ્ર જ સમાપ્ત થઈ જાય છે. તો તમારે આ હોળિકાના ચમત્કારિક રાજનો ઉપયોગ અવશ્ય કરી લેવો. ભક્તો, આ વર્ષમાં એક જ વાર તમને મોકો મળે છે તો તમારે જરૂર કરવું. કોર્ટ કચેરીના મામલાઓમાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો જલાવીને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે. આ હોળીનું દહન ખૂબ જ શક્તિશાળી છે. તમારા વૈવાહિક સંબંધિત જો પતિ પત્ની વચ્ચે ઝઘડા ખૂબ થાય છે અને જો કોઈ બહેનનું લાંબા સમયથી વિવાહ નથી થતો અને ભાઈ ખૂબ પરેશાન છે તો તમારે તેના માટે પણ હું તમને એવો શક્તિશાળી ઉપાય બતાવું છું. જો તમે આ હોળિકા દહનના દિવસે એવું કરી લો તો સમજો તમારી કોઈ પણ મોટી સમસ્યા ચૂટકીઓમાં સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોળિકા દહનના સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છો છો અને તમારા પરિવારમાં ક્યારેય કોઈ ઘર સંબંધિત ક્લેશ ન થાય તો તમે હોળીની રાતે એક અને ઉપાય કરી શકો છો. જે પણ ગંગાજળ છે તેમાં થોડું જળ નાખો અને તે પછી આખા ઘરમાં તેનું છંટકાવ કરો. પરિવારની સુખ શાંતિ માટે હોળિકા દહન પછી ઘરમાં ગંગાજળનું છંટકાવ કરો. નંબર 6, બુરી નજર અને ટોણા ટોટકાથી બચાવ. ભક્તો, ઘણી વખત શું થાય છે કે આપણા ઘરમાં નાના નાના બાળકો હોય છે, તેમને ઘણી વખત નજર લાગી જાય છે અને તેમની માતાઓ ખૂબ પરેશાન થાય છે. ઘણા ટોટકા કરે છે પરંતુ તેમની નજર ઉતરતી નથી. તમને આ નજર સંબંધિત ઉપાય પણ હું બતાવું છું. જો તમે આ ઉપાય કરી લો તો તમારા બાળકોને ક્યારેય નજર નહીં લાગે, તમે ક્યારેય નજરથી પરેશાન નહીં થાઓ અને સમજો તમારું બાળક હંમેશા માટે સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તો ચાલો તમને તે ઉપાય પણ બતાવું છું. તમારે શું કરવાનું છે? જે હોળીનું દહન થાય છે તે સમયે બાળકોને ગોદમાં લઈને, જો બાળક ચાલતું હોય તો તેને ચાલતા હોય તો તમારે તેને હોળિકા દહનની 7 પરિક્રમા લગાડવાવી. જો તમે એવું કરો છો તો સમજો તમારા બાળકોને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગી હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. મને અને તમારા બાળકના હાથમાં એક વસ્તુ પણ રાખવાની છે જે તમારે પરિક્રમા લગાવતા રાખવાની છે. થોડા જે મુરમુરા હોય છે તે પણ તમારે તેના હાથમાં લેવા અને પરિક્રમા લગાવ્યા પછી તે મુરમુરાને અગ્નિમાં ભસ્મ કરી દેવા. સમજો તેના સારા નજર દોષ તેની સાથે જ સમાપ્ત થઈ જશે. બાળક કે કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો હોળિકા દહનની ચારે તરફ 7 વાર ફેરવીને નજર દોષ મિટાવવાનો ઉપાય કરવામાં આવે છે. જો ભક્તો, તમે બુરી શક્તિઓથી પરેશાન છો, જે બુરી શક્તિઓ છે તે તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘણી વખત તમારા ઘરના સભ્યોને પરેશાન કરે છે અને તમે આથી ખૂબ પીડિત છો, તો તમારે શું કરવાનું છે? જે હોળીની રાખ છે તેને કોઈ કપડામાં બાંધીને તમારા દ્વાર પર લટકાવી દો તો સમજો તે લટકાવેલી રાખ સાથે તમારા ઘરમાં કોઈ બુરી શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે તેનાથી હંમેશા માટે છુટકારો મેળવી લેશો. ઘરના મુખ્ય દ્વાર પર હોળિકાની રાખ છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી. મિત્રો, આ વિડીયો કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સમય આ આખી દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે, તેથી તેને બગાડો નહીં, નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. જીવનમાં તમારી સરખામણી કોઈની સાથે ન કરો. જેમ ચંદ્ર અને સૂર્યની સરખામણી થઈ શકતી નથી, કારણ કે બંને પોતપોતાના સમયે ચમકે છે. જો તમને કોઈ કામ કરતા ડર લાગે તો યાદ રાખો કે ડર એ સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે. જેમના સપના ઊંચા અને અદ્ભુત હોય છે તેમની કસોટીઓ પણ જબરદસ્ત હોય છે. તેમનું ધૈર્ય પણ ક્યારેક હારી જાય છે, પણ જુસ્સામાં ઝૂકવું તેમને આગળ વધતા અટકાવતું નથી. તમારા જૂતામાં પડેલા કાંકરા જે તમને આગળ વધતા અટકાવે છે તેને બહાર ફેંકી દો. ફક્ત મરેલી માછલી જ પાણીના પ્રવાહ સાથે વહે છે. જીવતી માછલી તો પોતાનો રસ્તો પોતે બનાવે છે. તમારી મુસીબતોને ન કહો કે તમારી મુસીબત કેટલી મોટી છે, પણ તમારી મુસીબતને કહો કે તમારી હિંમત કેટલી મહાન છે. સફળ તે નથી જે તેના દુશ્મનોને જીતે છે, પણ સફળ તે છે જે તેની ઈચ્છાઓને જીતે છે. જો તમે તમારા સપના પર કામ કરવાનું ફક્ત એટલા માટે બંધ કરી દીધું હોય કારણ કે કોઈને